લોકો ગંદકીના ઢગલા વચ્ચે જીવી રહ્યા છે. ગંદકીને કારણે બાળકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. પાલિકા દ્વારા દિવસો સુધી કચરાના ઢગલા ઉચકાતા નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ ભૂમાફિયાઓને રાંદેર ઝોન છાવરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. વારંવાર ફરિયાદ કરવા છતાં વેસ્ટ ઝોન આંખ આડા કાન કરી રહી છે. અનેક અધિકારીઓને ફરિયાદ કરવા છતાં રાંદેર ટાઉનમાં આવેલ આરઆઈજી ગ્રાઉન્ડની સામે ભૂમાફિયાઓનો કબજો યથાવત રહ્યો છે. પોલીસ લાઇનની બહાર જ ગંદકી અને બિનવારસી હાલતમાં વાહનોનો ખડકલો પડેલો છે. મારું નામ મોહમ્મદ ઝકરિયા મદાસ છે ને હું રાંદેર ઇસ્લામ જીમખાનામાં સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું. હવે સાહેબ, મારે જણાવવાનું એવું છે કે આપણે એસએમસી કમિશનર, શહેરી વિકાસ ખાતા, દબાણ ખાતામાં પ્રતિકભાઈ, આ લોકોને આપણે ઘણીવાર રજૂઆત કરી છે, રિટર્નમાં કમ્પ્લેન આપી છે. એને ખાસો સમય થઈ ગયો છે. હજી સુધી જે આપણે કમ્પ્લેન મૂકી હતી એનું કોઈ નિવારણ થતું નથી ને આજની તારીખમાં પણ આ જ બધું છારું ને કચરું ને ગાર્બેજ ને બધું આવીને અહીંયા સામે પડે છે સાહેબ. એનો કોઈ નિકાલ થઈ રહ્યો નથી. આમાં તો એવું લાગી રહ્યું છે કે કદાચ કોઈના સ્પેશિયલ દબાણથી યા કોઈના સાથે સાંઠગાંઠમાં અહીંયા એક જગ્યાને ડેપો બનાવી દેવામાં આવ્યો છે એવું લાગે છે. કેમ કે ગઈકાલનો એક ઇન્સિડન્ટ હું તમને એક બનાવ બન્યો એની જાણ કરું. ગઈકાલે સાંજે હું જીમખાના આવી રહ્યો તો 5:30-6 વાગ્યાની આસપાસ એસએમસીના અધિકારીઓ અહીંયા હાજર હતા, ઊભા હતા. એમણે એક ટ્રેક્ટર કચરું નાખવા માટે આવ્યું હતું, છાડું નાખવા માટે, એમને પકડેલું હતું. એ ઓફિસરની અંદર અમે જેમના નામથી બોલાવે છે કાફુભાઈ કરીને હતા, ગોહિલ સાહેબ હતા. એ લોકોએ ટ્રેક્ટર પકડેલું હતું. ત્યારથી પછી મરઘીનો વેસ્ટેજ આવ્યો એ એમણે પકડેલું હતું. ગઈકાલે પોલીસ કમ્પ્લેન કરવા સુધીની બધી વાત થઈ હતી. એમની હાજરીમાં બીજું એક ટ્રેક્ટર આવ્યું, એની અંદર કમ્પ્લીટ છાડું ભરેલું હતું. આ કાફુભાઈ જે એસએમસીનો ઓફિસર હતા એ ટ્રેક્ટર પર ચડી ગયા એમને રોકવા માટે, તો ટ્રેક્ટર એમને લઈને રવાના થઈ જતું હતું. એક સિચ્યુએશન એવી આવી હતી કે કદાચ એ ટ્રેક્ટર પરથી પડી જાય તો કદાચ મોટો એક્સિડન્ટ થઈ જાય એવી સિચ્યુએશનને ભાગતા ભાગતા સિચ્યુએશન થઈ. તો આટલું બધું મતલબ કઈ હિસાબે ચાલી રહ્યું છે ને એમનું એવું લાગ્યું એમની વાત પરથી, એસએમસીના અધિકારીઓની વાત પરથી, કે એમની પાસે એવું કોઈ સત્તા છે જ નહીં કે એમને એ લોકો અટકાવી શકે. કેમ કે અમારાથી કંઈ થાય નહીં, અમે શું કરી શકીએ. એટલે સાહેબ, આનો હજી કોઈ નિકાલ નથી આવી રહ્યો આના માટે. ને રોજ જ 3, 4, 5 ટ્રેક્ટર આવે છે ને રોજ ખાલી થાય છે. જે હું તમને 1-2 વાર વિડીયો બી મેં તમને મોકલાવ્યા છે. તો આનું કંઈ નિરાકરણ લાવો ને તો આ કંઈ, કેમ કે હવે તો એવું લાગે છે કે કદાચ મજાક થતી હોય અમારી બી બહાર કે આટલા બધા વિડીયો અને મીડિયા પર તમે મૂકો છો, રિઝલ્ટ તો કંઈ આવતું નથી. ને અમુક જગ્યા પરથી ખોટી રીતના અમને જોવામાં બી આવી રહ્યા છે, ખોટી નજરથી. કઈ રીતનું દબાણ અહીંયા છે? દબાણ એટલે સાહેબ હું તમને કહું કે સવારના 7 વાગ્યામાં ટ્રેક્ટર ચાલુ થઈ જાય. રાતે બાંધકામ ટોયડું હોય, કંઈ બી હોય, કચરું હોય, મરઘી વેસ્ટ હોય, સવારના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં, કે 9 વાગ્યાથી એસએમસીનો ઓફિસરો સ્ટાર્ટ થાય. બરાબર છે. એટલે મેન આ જે દબાણ જે મેન આવે છે ત્યાં જે કચરું જે મેન જે વેસ્ટેજ જે બિલ્ડિંગનું આવે છે એ દિવસની અંદર નાખી જાય છે આ લોકો. સામે રાંદેર પોલીસ સ્ટેશનની કોલોની બી છે, સામે એક ઝૂંપડું બી છે. એ ઝૂંપડીના હિસાબે બી સાહેબ કદાચ આ દબાણ નહીં હટતું એવું લાગે છે. કેમ કે ઘણી બધી કમ્પ્લેન મૂકી છે હમણાં માટે. હવે તો એવું લાગે છે કે કમ્પ્લેન કરવાનો કોઈ અર્થ રહેતો નથી. કેમ કે ઉપલા ડિપાર્ટમેન્ટ સુધી આપણે કમ્પ્લેન ગઈ છે, કમિશનરશ્રી સુધી આપણે આ ફરિયાદ મૂકી છે, પણ હજી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી. આવે છે ઘણીવાર સાફ સફાઈ કરીને ચાલે છે, પણ વેસ્ટેજ તો ડેલી રોજનું રોજ આવીને પડે જ છે અહીંયા. આનું તમે નિરાકરણ લાવો વહેલી તકે તો અહીંયાની આવતી જતી પબ્લિક અને ટ્રાફિકને બી ઘણી બધી રાહત રહે.